કહેવાય છે સત્તા મેળવવી સહેલી છે પણ તેને ટકાવી રાખવી અઘરી. હવે આ વાત જૂનાગઢના માંગરોળમાંથી ભાજપ માટે સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે. શું રે સમગ્ર મામલો તેની વિગતે વાત કરશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જૂનાગઢના માંગરોળની રાજનીતિમાં ભારે હોબાળો મચી ગયો છે, કેમ કે 20 વર્ષના લાંબા સમયગાળા બાદ માંગરોળમાં ભાજપ સત્તામાં આવી, પરંતુ હવે આ સત્તા ડગમગી હોય તેવું લાગી રહ્યું છે અને માત્ર એક જ વર્ષની અંદર સત્તાના પાયા હચમચી ગયા છે. કારણ છે ભ્રષ્ટાચાર, આંતરિક જૂથવાદ. કારણ કે કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણાબેન થાપડિયા અને ઉપપ્રમુખ સૈયદ અબ્દુલ હમિયા વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત જે છે રજૂ કરવામાં આવી છે. સૌથી મોટો ફટકો એ છે કે ભાજપના જ 8 સભ્યો પક્ષથી નારાજ હોય તેવું સામે આવ્યું છે. માંગરોળ પાલિકાની જે રાજનીતિ છે અને ગણિતની જો સમજવાની વાત કરીએ તો તેમાં કુલ સભ્યોની સંખ્યા 36 છે, જેમાં બીજેપીના 15, કોંગ્રેસના 15, બીએસપીના 4 અને આપનો 1 અને અપક્ષના 1, એમ કરીને હમણાં સત્તા જે છે ચાલી રહી છે. એટલે ટૂંકમાં ગઠબંધનની સત્તા અત્યારે માંગરોળમાં ચાલી રહી છે. પરંતુ જો ભાજપના નારાજ 8 સભ્યો અને કોંગ્રેસના 15 સભ્યો સાથે તે હાથ મિલાવી દે તો આંકડો 23 પહોંચી જાય છે, જે બહુમતી 19 કરતાં ખૂબ વધારે છે. એટલે ભાજપ માટે હવે આ અસ્તિત્વની લડાઈ જે છે બની ગઈ છે. કોંગ્રેસે જે પત્ર ચીફ ઓફિસરને પાઠવ્યો છે તેમાં ગંભીર આરોપો છે અને સૌથી શરમજનક બાબત એ છે કે ઇતિહાસમાં કદાચ પહેલીવાર કોઈ પાલિકા એ છે કે જે આર્થિક સ્થિતિ એટલી કંગાળ છે કે કોર્ટના આદેશથી પાલિકાનું ફર્નિચર, પંખા અને કોમ્પ્યુટર તેઓ જપ્ત કરવા પડ્યા છે. શહેરમાં સફાઈના અભાવે રોગચાળો ફેલાઈ રહ્યો છે, સ્ટ્રીટ લાઇટો બંધ છે અને પીવાના પાણી માટે તો જનતા ત્રાસી રહી છે. કોંગ્રેસનો આરોપ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ નહીં પરંતુ બહારના જ લોકો આવેલા અહીં વહીવટો ચલાવી રહ્યા છે. હાલમાં ભાજપ અને બીએસપીના ગઠબંધનથી પ્રમુખ તરીકે કૃષ્ણાબેન અને ઉપપ્રમુખ તરીકે સૈયદ અબ્દુલ હમિયા કાર્યરત છે. સાંભળ્યું પ્રમુખનું આ વિષય લઈને શું કહેવું છે. સૈયદ અબ્દુલ હમિયા, હું બહુજન સમાજ પાર્ટીના સિમ્બોલ ઉપર જીતેલો છું. હું નગરપાલિકાની અંદર ઉપપ્રમુખનો હોદ્દો ધરાવું છું. અત્યારે અમે લોકો અહીંયા ભાજપના ટેકાથી સરકાર ચલાવીએ છીએ અને લોકો સાથે જે ઇલેક્શન દરમિયાનમાં, સામાન્ય ચૂંટણી દરમિયાનમાં જે અમે લોકોએ વાદા કર્યા હતા, જે કામના, જેવી કે ભૂગર્ભ ગટર યોજના, પાણી પૂરતું ડેલી મળી જાય એ માટે, સફાઈ બેઝ ઉપર તમામ કાર્યથી અમે એકદમ કટિબંધન છે અને ટોટલ રીતે અમે પૂરું મતલબ સાથે મળી બધા 19 સભ્ય સાથે મળી અને કામ કરી રહ્યા છીએ. અમે કંઈ જાણતા જ નથી, કોઈ અમને પૂછ્યું નથી, કંઈ કોઈ વાત નથી થઈ, કોઈ મિટિંગ નથી થઈ. જે કાંઈ પણ છે એ પકડઘંટા છે. અત્યારે અમારી સાથે હું પહેલાં વ્યક્તિગત મારી વાત કરું તો કે કોઈ પણ વ્યક્તિ અત્યારે આવીને અમારી સાથે, કોઈ સભ્ય આવીને અમારી સાથે અવિશ્વાસની કાગળ લઈને આવ્યો નથી કે સહી કરી દો કે અવિશ્વાસ મૂકવાની, એવી કોઈ બાબત અત્યારે અમારે ધ્યાન આવી નથી. જે કંઈ પણ બહારથી પત્રકારો જોઈએ કે વોટ્સઅપ ગ્રુપમાં, સોશિયલ મીડિયા જરીએ જે વાત આવે એ તમે જો જેવી રીતે તમે જો એવી રીતે અમે જોઈએ છે. કોઈ સત્તાવાર વાત અમારી પાસે અત્યારે નથી. જો આક્ષેપ અને ફરિયાદો એ કોઈ પુરવાર નથી થતું કે આક્ષેપ કોઈ કર્યું તો આક્ષેપ થઈ ગયો, કે ભ્રષ્ટાચારની વાત થઈ તો ભ્રષ્ટાચાર થઈ ગયો. એ એક તપાસનો વિષય છે. એની ઉપર જે સભ્ય છે કે વિરોધ પક્ષને છે કે ગામના કોઈ પણ નાગરિક છે એ ફરિયાદ કરે, એની ઉપર અમારા જે જવાબદાર અધિકારી એની તપાસ કરે અને એનું જો કંઈક પુરવાર થતું હોય તો એની સામે એક્શન લેવાનું થાય છે. અત્યાર સુધીમાં એવું કંઈ થયું નથી. નારાજવાળી બાબત કોઈ આંતરિક બીજી રીતે હોય તો અમને મતલબ બહુ ખબર નથી. મારી સાથે બધા વ્યવહાર એકદમ સારા છે. અમે લોકો સાથે મળીને કામ કરીએ છીએ. જે એ લોકો અમને કામ ચીંધે છે એના માટે અમે રાત દિવસ મહેનત કરીને કામનો અંજામ લેવા માટે ફૂલ કોશિશ કરી રહ્યા છે. લગભગ કામ બધા સંતોષથી થઈ જાય. સત્તા પક્ષ અને માત્ર વિરોધ પક્ષની ચાલ ગણાવી રહ્યો છે ઉપપ્રમુખ સૈયદ અબ્દુલ હમિયાનું કહેવું છે કે તેમની પાસે હજુ સુધી કોઈ પણ સત્તાવાર રીતે નોટિસ આવી નથી. તેઓ વિકાસના કામો માટે હજી પણ કાર્યરત છે અને આ બધું સોશિયલ મીડિયામાં માત્ર અફવા ઉડાવવા માટે કરવામાં આવતું હોય તેવું તેમનું કહેવું છે અને બધું બરાબર છે. પરંતુ સવાલ એ છે, જો બધું બરાબર છે તો પોતાના જ 8 સભ્યો કેમ નારાજ છે? અને હવે જે ચીફ ઓફિસર અને કલેક્ટરના કોર્ટમાં છે, જો અવિશ્વાસની દરખાસ્ત પર જો મતદાન થશે તો માંગરોળમાં મોટો સત્તા પલટ આવી શકવાના એંધાણ અત્યારે દેખાઈ રહ્યા છે. શું ભાજપ પોતાના 8 સભ્યો અને જે બળવાખોર જે સભ્યો છે તેમને મનાવી લેશે કે પછી કોંગ્રેસ ફરી સત્તામાં આવશે? હવે તે જોવાનું રહ્યું. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.